ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિવિધ પડતર પ્રશ્નો બાબતે આણંદ નગરપાલિકા ખાતે આવેદનપત્ર પાઠવાયું। તારીખ 30 ડિસેમ્બર 2024 ને સોમવારના રોજ આણંદ નગરપાલિકા ખાતે આણંદ શહેરના વિવિધ પ્રશ્નો જેવા કે આણંદ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરીમાં ફક્ત એક હતું શાસન ચલાવી એક જ વિસ્તારને ટાર્ગેટ કરી દબાણ હટાવવામાં આવ્યા, જેથી નિષ્પક્ષ રહી આણંદ નગરપાલિકા વિસ્તારમાં અન્ય દબાણ પણ હટાવવામાં આવે તથા આણંદ નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી બંધ કરેલ હોય। આણંદ શહેરમાંથી રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરવા અને વોર્ડ નંબર 4માં વિવિધ વિસ્તારોમાં સાફ સફાઈ તથા દવા છંટકાવ સહિત અનેક પડતર પ્રશ્નો બાબતનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં આણંદ નગરપાલિકા અપક્ષ કાઉન્સિલર મહેશભાઈ વસાવા, આણંદ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ડોક્ટર જાવેદ વોહરા, વિરોધ પક્ષના ઉપનેતા ઇલિયાસ આઝાદ, વોર્ડ નંબર 4ના કાઉન્સિલર નૂર મોહમ્મદ બોહરા, સામાજિક કાર્યકર કિરણકુમાર સોલંકી, સામાજિક કાર્યકર તોસિફ હાફિઝી તથા અસલમભાઈ હાજર રહ્યા હતા અને તમામ મુદ્દે વહેલી તકે કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો સ્થાનિક રહીશોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। રિપોર્ટર રાજેન્દ્ર ગોહિલ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, આણંદ। કાલ ઉઠીને હું તમારી જોડે વાત કરું છું, આમ હાથ એટલે ને આપણો તો ભાઈ કોક એવો ખોટો એવો એક્સેપ્ટ કરે, અરે ના ના અમે નગરસેવક છે એના, સાંભળો અમારી રિસ્પોન્સિબિલિટી બને, પછી એની અંદર કે ખોટી રીતે હું તમને આમ કહું કે સાહેબ સાંભળો અને તમે કહો ભાઈ મને રોક્યો, અમે કઈ રોક્યા છે? અને દબાણના અમુક કાર્યમાં તમે લોકો અટકતા હો ને તો અમને કહો, અમે સ્વૈચ્છિક તમારી જોડે આવીશું, બરોબર? તમારી કામગીરી આપણો, અરે ના ના તમારી કામગીરી સારી છે, ભાઈ ઉભા રહો કેમ ના આવી જાવ છો? અમે આભાર કરીએ, આભાર આપણો બે હાથ જોડીને આભાર। હર હર મહાદેવ, અરે મહાદેવનો મોટો દિવસ એટલે હર હર મહાદેવ કરે। અરે આપણો આ તમને છે ને પહેલો બિલોડી કાર્ડ તમને આપું છું, લો ના લેવો જ પડે ને, લેવો જ પડે સાહેબ, તમે લેવા નથી તૈયાર, લેવા નહીં, આ બિલોડી કાર્ડ લેવો પડે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।